ઇન્ડિયા અને સાઉથ આફ્રિકાની બીજી ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકાએ ભારતની શું ગેમ બજાવી ભાઈ લોકો. ભારતની આ માત્ર હાર ન હતી, પરંતુ ભારતની ગજબની બેઇજ્જતી હતી. ગજબ બેઇજ્જતી હે. આ સિરીઝમાં સાઉથ આફ્રિકાએ ભારતને 2-0 થી ક્લીન સ્વીપ કર્યું હતું. આ સાથે સાઉથ આફ્રિકાની ટીમ 25 વર્ષ જૂના ઇતિહાસને ફરીવાર રચવામાં સફળ રહી હતી. આ પહેલા સાઉથ આફ્રિકાએ વર્ષ 2000માં ભારતને ક્લીન સ્વીપ આપી હતી. ત્યાર પછી આ બીજી વાર છે. ભારતની આ હારની ક્રેડિટ ક્રિકેટ ફેન્સ ગૌતમ ગંભીરને આપી રહ્યા છે, કારણ કે તેમનું માનવું છે કે જ્યારથી ગૌતમ ગંભીર ભારતનો હેડ કોચ બન્યો છે ત્યારથી ભારતની હાર થવા લાગી છે. હવે ક્રિકેટ ફેન્સ પણ ભારતની લગાતાર હાર થાય તેવી દુઆ કરી રહ્યા છે, કારણ કે ભારતની હાર થશે તો ગૌતમ ગંભીરને હેડ કોચમાંથી હટાવવામાં આવશે. જો તમે પણ આવું ઈચ્છતા હોય તો કોમેન્ટ કરજો. ટેસ્ટ મેચના 5મા દિવસે આફ્રિકાએ ભારતને 408 રનથી હરાવ્યું. સાઉથ આફ્રિકાની જીતમાં સિમરન હાર્મન અને માર્કો જેન્સનનો સૌથી મોટો રોલ રહ્યો છે, કારણ કે સિમરન હાર્મને ભારતની બેટિંગ લાઇનઅપની ધજ્જા ઉડાડી દીધી. હાર્મને પહેલી ઇનિંગમાં 3 વિકેટ અને બીજી ઇનિંગમાં 6 વિકેટ લઈને ભારતના સુપડા સાફ કરી નાખ્યા, જ્યારે માર્કો જોન્સને પણ બેટિંગ અને બોલિંગથી ધૂમ મચાવી દીધી. આમ ભારત વધારે એક સિરીઝ ઘરમાં હારી ગયું.